નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા રેડિયન માપનું અંશ માપ, અંશ માપનું રેડિયન માપ અને રેડિયન માપનું અંશ માપ. તો અહીંયા સ્વાધ્યાય આપણું કયું છે 3.1 પ્રશ્ન બીજાનો રેડિયન માપનું અંશ માપ શોધો. પ્રશ્ન બીજાનો બીજો -4. બરાબર, ચાલો ધ્યાનથી જોઈ. તો આપણે શોધવાનું છે અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ. અહીંયા શું લખવાનું? રેડિયન માપ. રેડિયન માપ. ચાલો રેડિયન માપ કેટલું છે આપણું? -4. માઇનસને આગળ લખી દો. બરાબર, માઇનસ આગળ લખી દો. 180 ગુણ્યા, હવે 180 પાઈની કિંમત આપણી પાસે કેટલી છે? પાઈ બરાબર 22/7 એ આપણે લેવાનું છે. બરાબર, તો ગુણ્યા 7/22 ગુણ્યા 4 છે. બરાબર, ચાલો તો હવે 22 2 નીચે કેટલા બચે? 11. તો આપણે એ આપણને ખબર હોવું જોઈએ 180 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણાકાર કરી દેવાનો. 180 ગુણ્યા બરાબર પ્રમાણે કેટલા થશે ચેક કરી લેવાનું. 180 ગુણ્યા 14 બરાબર 2520 ભાગ્યા 11. બરાબર, આ થઈ ગયું આપણું. અહીં માઇનસને આપણે સાથે, તો આ વેલ્યુ આ થઈ ગયું આપણું અંશ માપ. બરાબર, અંશ માપ જ છે. અહીંયા પાછળ લખો એટલે લખી શકાય અંશ માપ, અંશ માપ, અંશ માપ. અહીંયા અંશ માપ. અંશ માપ કેમ લખાય? 180 ભાગ્યા પાઈ કર્યા છે. તો રેડિયન માપનું શેમાં ફેરવ્યું? અંશ માપમાં. તો હવે અંશ માપને આપણે શેમાં ફેરવવાના છે? એ સાદા અપૂર્ણાંકમાં છે, એકબીજાના છેદમાં છે, એને આપણે સાદી સંખ્યામાં અંશમાં ફેરવવાનું છે. ગયા એક્ઝામ્પલમાં આપણે શીખી ગયા તેમ આને બી તમારે જે જવાબ આવ્યો એને કેટલા 2520 ભાગ્યા કેટલા કરવાના? 2520. હવે એનું સાદુરૂપ તો નઠું નથી, 11 કરો. કેટલા થશે? 2520 ભાગ્યા 11 તો 229.0909. આપણને આટલું જ કામનું છે. 229 કેટલા છે? 229 પોઈન્ટ. તો અહીં તમારે લખી દેવાનો 229 છેદમાં 11. આ રીતે 2520 ભાગ્યા 11 કરવાનું. તો 229 પોઈન્ટ આગળ લખી દેવાના અને અહીં 11. જો વત્તા લખવું હોય તો વત્તા લખી શકે, ના લખે તેવો ચાલે. બરાબર, સરખું. હવે ત્યારબાદ તમારે શું કરવાનું? આ 229 ગુણ્યા 11 કરો. કેટલા થશે? જે જવાબ આવે તેને આપણે જવાબ આવે એને ગુણાકાર નહીં કરવાનો, ફક્ત આપણે પોઈન્ટને સાથે નહીં લેવાનો, તો વ્યવસ્થિત આવશે નહીં. બરાબર, એટલે આપણે 229 ગુણ્યા 11 જે જવાબ આવે કેલ્સીમાં, તો આ પોઈન્ટ સાથે લઈને ગુણાકાર 11 નહીં કરવાના, ફક્ત 229 ગુણ્યા 11 કરો. કેટલા આવશે? 2519. 2519 આવ્યા. 20 તો અમારે કેટલા ઘટે? 1. તો આ સંખ્યા બનાવતા આવડવું જોઈએ. બરાબર, એ રીતે પહેલાં શું કરવાનું? 2520 ભાગ્યા 11 કર્યા તો 219 પોઈન્ટ સમથિંગ. તો 229 ને આગળ લખવાનું, અહીંયા 11 લખવાના. હવે 219 ગુણ્યા 11 કરશો તો 2519. 2519 માં 20 તમારે કેટલા ઘટે? 1. આના પરથી આ અને આના પરથી આપણે ખ્યાલ આવે છે. ચાલો હવે -29 સેપરેટ અંશ આપી દે અને બી 1/11 અંશ. ચાલો 229. ચાલો અંશને આપણે શેમાં ફેરવવાનું? મિનિટમાં. તો મિનિટમાં ફેરવવા માટે આપણે કેટલા વડે ગુણવાનું? 60 ગુણ્યા 60 છેદમાં 1/11 ગુણ્યા 60. શું થઈ ગયા અંશનું? મિનિટ. બરાબર, અહીં બરાબર જગ્યા થોડોક અભાવ છે. 229. બરાબર, આ તો ખબર પડી જશે. પાઈને આપણે અહીંયા વેલ્યુ લખી દઈએ. પાઈ બરાબર 22/7. બરાબર, ચાલો 229 અંશ. આનું 60 ભાગ્યા 11 એ મિનિટ. ચાલો હવે ફરી પાછું આપણે સેમ પ્રોસેસ અહીંયા જે કઈ રીતે પ્રોસેસ કરવાની છે, ચાલો એ પ્રમાણે આપણે શું કરીશું? 60 ભાગ્યા 11. ચાલો 60 ભાગ્યા એટલે કેટલા થશે? ભાગ્યા 11. આ નહીં લખી દેવા, આ રફ કામ છે. 60 ભાગ્યા 11 એટલે 6.45 છે. તો અહીં લખી દેવાનું 6 અને અહીં 11. આ 6 પોઈન્ટ 5 પોઈન્ટ કેટલા આવશે? 5.45. 6 તો ઉઠી જાય. 5.45. તો અહીં 5, આ પોઈન્ટ 5, 11 55 ઘટે કેટલા? 60 થવા માટે 5 ઘટે. બરાબર,
ખ્યાલ આવતો છે એ પ્રમાણે 60 ભાગ્યા 11 કરવાના, પછી 5 અહીંયા મૂકીને 11 5 55 ને 55 11 ગુણ્યા 5 55 60 થવા માટે કેટલા ઘટે? 5 ઘટે. તો એ 5 મૂકી દીધા. 11 5 55 વત્તા 5 આ 60 ભાગ્યા 11 બની ગયા 29 અંશ. બરાબર. ચાલો 5 મિનિટ, ફરી પાછું 5 ભાગ્યા 11 મિનિટ. બરાબર. ચાલો સેમ હવે માઇનસ 29 અંશ 5 મિનિટ. હવે મિનિટને ફરી પાછું શેમાં ફેરવાનું? સેકન્ડમાં. સેકન્ડ ડબલ ડેશ 29 5 મિનિટ. ચાલો ગુણાકાર 5 અને 30 300 ભાગ્યા 11 કરી દો. ભાગ્યા 11 કેટલા આવશે? 300 ભાગ્યા 11 તો 229 મિનિટ અંશ 5 મિનિટ અને 300 ભાગ્યા 11 કર્યા તો આપણે કેટલા આવશે? 27.27. એટલે 27 પોઈન્ટ પછી પાંચડો આવે કે સેકન્ડ? જો પાંચડો આવે એક ઉમેરી દેવાનું તો આપણે કેટલા આવે? 27 સેકન્ડ. એને ફરી પાછું પહેલામાં કન્વર્ટ કરવાનું નહીં. છેલ્લે સેકન્ડના 300 ભાગ્યા 11 કરે તો તમારા 27 સેકન્ડ ડાયરેક્ટ પોઈન્ટની સંખ્યા આવે એ તમારે લખી દેવાની. બરાબર. આન્સર વ્યવસ્થિત જોઈ લો છે. જ્યારે તમે બુકમાં કરેલું હશે આ સંખ્યા જ્યારે બનાવે ત્યારે અહીંયા વટ્ટામાં મૂકેલું હશે તો વટ્ટાને છૂટું પાડે તો અહીંયા વટ્ટા કેન્સલ કરવામાં આવ્યો હશે. એટલા માટે અહીંયા વટ્ટા લખતો નથી. વટ્ટા મૂકો ત્યારબાદ આ લખે તે બી ચાલે. સેમ પ્રોસેસ અહીંયા વટ્ટાવાળી પણ લખો એટલે લખી શકાય. વટ્ટા સેમ જ આવશે. અહીંયા 5 વટ્ટા 11 50 55 વટ્ટા 5 બાકી એ જ પ્રોસેસ સેમ થવાની તમારી. એને મેં ડાયરેક્ટ મિશ્ર સંખ્યામાં બનાવી દીધું છે એ પ્રમાણે. અહીંયા આન્સર તમારો આ છે. મતલબમાં આ એક્ઝામ્પલ તમારી પાસે કેલ્સી હોવી જોઈએ. કેલ્સીથી વ્યવસ્થિત તમે જો કરશો આ રફ કામ તમે નહીં લખાય તે પણ ચાલે. ખાલી બતાવવા પૂરતું રફ કામ કર્યું છે. વ્યવસ્થિત તમે દાખલો સ્ક્રીનશોટ પાડીને ગણી શકે. આ જરાક તમને નહીં દેખાયેલું હશે 25 છે તો આ અહીં મેં લખી દેતો છે 229 1/11 0 પર એકવાર કે મૂકું 2520 ભાગ્યા 11 કરશો. બરાબર. તો 229 પોઈન્ટ સમથિંગ આવે. 229 ને અહીંયા પહેલાં લખી દેવાનું ત્યારબાદ 11. બરાબર. 11 ગુણ્યા 229 કરશો તો 2519 થાય તો ઘટે કેટલા? 20 થવા માટે 1 ઘટે. તે સંખ્યા છે નીચે તમને લોકોને દેખાઈ નહીં હશે. બરાબર. આ રીતે અહીંથી તમારે અહીં લખવાનું છે. આ ત્યારબાદ આ પ્રોસેસ ચાલો આ રેડિયન માપ અંશ માપ રેડિયન માપ ગુણ્યા શું કરવાનું? 180 ભાગ્યા પાઈ. રેડિયન માપ 180 ભાગ્યા પાઈ. રેડિયન માપ કેટલું છે? 5 પાઈ બાય 3 આવડી જાય. બરાબર. 3 ચોટાડી 18 60 ગુણ્યા 5 કેટલા થશે? 300 અંશમાં. અહીંયા નહીં કરે લખો એટલે લખી શકે અંશમાં. બરાબર. 300 650 300 અંશ. ચાલો એ જ રીતે આ સેમ અંશમાં. બરાબર. જો પાયા આવેલો હશે 1 માર્કમાં વ્યવસ્થિત ઝડપથી થઈ જશે. 180 ભાગ્યા
પાઈ રેડિયનમાં 180 પાઈ ગુણ્યા રેડિયન માપ 7 પાઈ બાય 6 પાઈ ઉડી જાય બરાબર 6 તાળી 30 ગુણ્યા 7 7 તાળી 21 અંશ માપ 210 અંશ માપ એ તો સિમ્પલ છે જો પાઈ આવશો તો પાઈ ઉડી જશે તો આ સિમ્પલ થશે તો એકબીજાની છેદમાં ભાગ્યે જ કિંમત રહેશે બરાબર તો આ હતું ત્યારબાદ એક આપણે ઉદાહરણ 2 જોઈ લઈએ આપણે બરાબર ઉદાહરણ 2 ની પ્રોસેસ આપણે ઉતારી દઈએ ચાલો ઉદાહરણ 2 જોઈ લો ઉદાહરણ 2 6 રેડિયનને અંશ માપમાં ફેરવો તો આપણે એવું લખીશું અંશ માપ 180 પાઈ અહીંયા સૂત્રમાં રેડિયન માપ 6 ડાયરેક્ટ લખતો છું બરાબર 6 180 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 6 બરાબર ખ્યાલ આવતું છે ગુણ્યા 7 22 3 અહીંયા 11 તો 180 ગુણ્યા 7 ગુણ્યા 3 11 બરાબર કેટલા થશે ચેક કરી લો 180 ગુણ્યા 21 બરાબર તો 3780 ભાગ્યા 11 અંશમાં બરાબર ચાલો ફરી એકવાર આપણે જોઈ લઈએ અહીંયા બરાબર તો આપણો જે 3780 જે છે તેના ભાગ્યા આપણે 3780 ભાગ્યા 11 કરીએ તો કેટલા આવશે 11 તો 343.63 આવે તો આપણે અહીંયા શું લખવાનું અહીં લખતો છું બરાબર કેટલા 343 43 બરાબર છેદમાં 11 જોઈ લો ફરી એકવાર અહીંયા બુકમાં વત્તા કરેલા છે આપણે વત્તા કરવા આગળ કરીશું પહેલી સંખ્યામાં ફેરવાનું છે 3780 ભાગ્યા 11 કર્યા 343 પોઈન્ટ સમથિંગ આવે તો 343 અહીંયા લખી દેવાના અહીંયા કેટલા લખી દેવાના 11 બરાબર હવે જે તમારે અહીં 343 ગુણ્યા 11 કરવાનો 343 ગુણ્યા 11 બરાબર તો કેટલા આવશે 3773 તો 80 થવા માટે કેટલા ઘટે આ 80 થવા માટે કેટલા ઘટે 7 ઘટે ને 3772 80 થવા માટે 7 ઘટે તો 11 ગુણ્યા 343 તો 3772 અહીંયા કેટલા ઘટશે 7 બરાબર એ રીતે 343 અંશ અને આને 11 શું કરી દેવાનું અંશ આ રફ કામ છે તમારું બતાવ્યું છે બરાબર ચાલો એ જ રીતે હવે 343 અને 7 ભાગ્યા 11 કેટલા કરવાના મિનિટ કરવા માટે 60 વડે ગુણવાના છે બરાબર 60 વડે ગુણવાના છે 60 વડે ગુણી દો તો છેદની ઉડશે 343 અંશ બરાબર 742 એટલે 420 ભાગ્યા 11 મિનિટ ખ્યાલ આવતું છે આમાં વ્યવસ્થિત ફરી એકવાર જોઈ લો બરાબર જરાક તકલીફ પડી હશે વિડીયોમાં ચાંપું જેવું થઈ ગયેલું હતું ફરી એકવાર આનું સાદુરૂપ આપ્યું 3780 ભાગ્યા 11 થયું અંશમાપ છે બરાબર એને કેટલા કરવાના 3780 ભાગ્યા 11 કરો 11 કરો તો આપણે 3000 કેટલા આવશે ભાગ્યા આપણે કર્યા તો કેટલા આવશે ભાગ્યા કર્યા તો 343 સમથિંગ બરાબર આવશે તો 343 લખી દેવાના 11 લખી દેવાના ત્યારબાદ 11 ગુણ્યા કેટલા કરવાના 343 કેટલા આવશે બરાબર 3772 આવ્યા તો 80 થવા માટે કેટલા ઘટે બરાબર 7 ઘટે તો 11 ગુણ્યા 343 તો 3772 થાય તો 7 ઘટે 7 અહીંયા મૂકી દેવાનું બરાબર અહીંયા બુકમાં વત્તાવાળું કરેલું છે તે પણ આપણે વત્તા લઈશું નહીં બરાબર સેમ તો આવી ગયું સેપરેટ આપી દીધું અંશ હવે 7 ભાગ્યા 11 મિનિટ કરવા માટે મિનિટમાં ફેરવા માટે કેટલા વડે 60 વડે ગુણવાનું બરાબર 60 વડે
ગુણ્યા ત્યારબાદ એને ગુણાકાર કરી દેવાનો બરાબર. ચાલો 3 4 3 આમ. ચાલો ફરી એકવાર 420 બરાબર. 420 ભાગ્યા 11 20 ભાગ્યા 11 કેટલા આવશે? 420 ભાગ્યા 11 38.18. તો અહીંયા કેટલા મૂકવાના આપણે? 38 ગુણ્યા 11. ત્યારબાદ 38 ગુણ્યા 11 કરશું તો કેટલા આવશે જોઈ લેવાનું. પોઈન્ટ 38 ગુણ્યા 18 જ નહીં લેવાના, એને કાઢી નાખવાના. 38 ગુણ્યા 11 કરવાના બરાબર. તો 418 થાય. 418 થાય તો 420 પ્રમાણે કેટલા ઘટે? 2. આ તમે ગમે એ રીતે મેળવી શકે. આ મારું બેઝિક ખાલી તમને સમજાવતો છું. તમે તમારા નોલેજ પ્રમાણે આ વસ્તુ કરી શકે બરાબર. ચાલો 3 4 3 38 મિનિટ. હવે એને છૂટું પાડી શકે મિનિટ બરાબર. આ રીતે બરાબર. હવે 343 3 4 3 અને 38 મિનિટ. હવે મિનિટને આપણે 2/11 કેટલા વડે? 60 સેકન્ડ. 3 4 3 આઉન્સ 38 મિનિટ 6 દુ 12 120 11 સેકન્ડ બરાબર. ચાલો 3 4 3 આઉન્સ 38 ચાલો 120 20 ભાગ્યા 11 તો કેટલા થશે? 120 ભાગ્યા 11 તો 10.9 એટલે એક ઉમેરી દેવાનું તો 11 સેકન્ડ થશે. આ 10.9 સેકન્ડ. તો આ તમારો આન્સર 343 અંશ 38 મિનિટ અને 11 સેકન્ડ. સમજી ગયા? જો ફરી એકવાર તમારા હાથમાં કેલ્સી હોવી જોઈએ. કેલ્સીની વ્યવસ્થા તમે વ્યવસ્થિત કરી શકે. આમાં પાય 22 ની છે 7 ઉપર. હવે પર જેટલું એટલું ઉડાવી દેવાનું. તો 3780 ભાગ્યા 11 છે, એના ભગાકાર કરશો પોઈન્ટમાં 343 બનશે. તો 343 મૂકી દો અહીંયા 11. પછી 11 ગુણ્યા 343 કરો, ઘટે કેટલા? 3773 આવ્યા. તેમાં 7 ઘટે 80 થવા માટે અહીંયા 7 મૂકી દો, એને છૂટું પાડી દો. 7 ભાગ્યા 11 અંશને સામા ફેરવવાનો મિનિટમાં ફેરવવા માટે ગુણાકાર કેટલા કરવાના? 7. જો 7 ગુણાકાર કરે ત્યારબાદ એનો હવે પારોટે પાડી શકાય, પણ 11 છે છેલ્લું છે નહીં કંઈ, એટલે આનો ગુણાકાર કરો 420 ભાગ્યા 11. સેમ પ્રોસેસ આના છે. એટલે 420 ભાગ્યા આ રફ કામ છે. 420 ભાગ્યા 11 કર્યા 38.18 થયા. તો અહીંયા 38 મૂકી દો. 11 ગુણ્યા 38 કરો તો 418. 418 20 થવા માટે કેટલા ઘટે? 2. 11 ગુણ્યા 38 418 વત્તા 2. આ આપણું પ્રોસેસ આવી જવું જોઈએ. 38 મિનિટ અને 2 ભાગ્યા 11 મિનિટ. મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 7 વડે ગુણી દીધા તો સેકન્ડ થઈ ગયા બરાબર. હવે છેલ્લે લાસ્ટ પ્રોસેસ 120 ભાગ્યા 11 કરી દો તો આપણું અહીંયા આવ્યું 120 ભાગ્યા 11 10.9 આવ્યા એટલે એક ઉમેરી દેવાનું 11 તો 11 સેકન્ડ. વ્યવસ્થિત ઉતારી દઉં બરાબર. આ એક્ઝામ્પલને જાતે ટ્રાય કરો. કોઈ બી એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈને આ રીતે પ્રોસેસ કરશો. અથવા બુકમાં વટ્ટાવાળું છે, વટ્ટા મૂકીને પણ ઘણું હોય તો ગણી શકાય. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે. આપણું રફ કામ છે તો એ રફ કામને હું સાફ કરું છું. તમને ખ્યાલ આવી શકે કે આ વ્યવસ્થિત એક્ઝામ્પલ ક્યાં પૂરો થતો છે. હવે જોઈ શકે અહીંથી બરાબર. અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો બરાબર.